દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન માટે ગેરંટી કાયદો અમલમાં આવતા ગ્રામીણ પરિવાર માટે મોટી ખુશખબર છે। આ કાયદા હેઠળ હવે વર્ષના 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની કાનૂની ગેરંટી આપવામાં આવી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી અનુસાર આ યોજના ગ્રામીણ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો મહત્વનો પ્રયાસ છે। કાયદા મુજબ કામ પૂર્ણ થયાના 15 દિવસની અંદર અથવા સાપ્તાહિક ધોરણે વેતન ચૂકવવું ફરજિયાત છે। જો સમયસર ચૂકવણી ન થાય તો વિલંબ માટે વળતર પણ ચૂકવાશે। જો કોઈ વ્યક્તિ કામ માંગે અને તેને રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ રખાઈ છે। પંચાયતી રાજ સંસ્થાઓને પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસ કામ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો। જળ સંરક્ષણ, ગ્રામીણ માર્ગો, માળખાકીય સુવિધા અને આબોહવા પરિવર્તન સામે રક્ષણાત્મક કામોનો સમાવેશ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા વિસ્તારમાં 40% જળ સિંચાઈ કામ ફરજિયાત રહેશે। આ કાયદો ગ્રામીણ વિકાસની નવી દિશા આપી સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। મનરેગા યોજના અમલમાં હતી તેના બદલે વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી રામજી અધિનિયમ 2025 અમલમાં આવનાર છે, જેમાં રોજગારની ગેરંટી 100 દિવસથી વધારી અને 125 દિવસ કરવામાં આવશે। આ સાથે જ બેરોજગારી ભથ્થું માંગ્યા મુજબ કામ ન મળે, રોજગારી ન મળે તો આપોઆપ બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે। વેતનની સમયસર ચૂકવણી કરવામાં આવશે। અતિશય ક્રિટિકલ, સેમી ક્રિટિકલ અને મધ્યમ એવા કેટેગરી નક્કી કરવામાં આવેલી છે, જેમાં આપણા ભાણવડ અને ખંભાળિયા તાલુકો છે એ સેમી ક્રિટિકલમાં છે। એમાં 40% જળ સંચયના કામો ફરજિયાત છે।